વોટિંગ આવવાનું હતું તારે એમ કે છે તો પાણી તમને 2 ટાઈમ મળશે, રોડ તમને બનાવી આપશું, લાઈટ લગાડી આપશું. રાત પડે છે તો લાઈટ નહીં અરગતી, સાંજ પડે તારે 5:30 વાગે તારે પાણી નહીં આવતું અને પાણી આવે છે. મારું નામ રીતુબેન ગોસાઈ છું. વોર્ડ નંબર 16 ની અંદર શાંતિનગર 2 માં રહું છું. શાંતિનગરમાં આજુબાજુમાં ઘણા નગરો છે. વિશ્વકર્મા નગર, ગણેશનગર, પંચમુખી નગર, હીરાબા નગર, શિવનગર, આવા 6-7 નગરો છે જેમાં પાણીની સખત 8 થી 9 મહિનાથી આ તકલીફ થાય છે. ઇલેક્શન પહેલા એવું જ કહેવામાં આવતું હતું કે ભાઈ પાણી તમને મળી જશે ટાઈમસર. હવે અમારી ફરિયાદ કોઈ સાંભળવા તૈયાર નથી. બરાબર, વોર્ડ ઓફિસમાં આજે અમે મહિલા મોરચો લઈને આવ્યા છે. અમારી માંગ એટલી જ છે કે જે પાણી અમે પીએ છે ને એ પાણી અમારે ખાલી વોર્ડ ઓફિસર જે બી હોય ને એને પીવડાવવાનું છે કે અમારી જોડે જે બીમારીનો સામનો અમે કરી રહ્યા છે અમારી જોડે તમે બી આ બીમારીનો સામનો કરો. જે બેડ દવાખાનાના બેડમાં હોસ્પિટલના અમે ઊંઘીએ એની બાજુમાં જ તમારો ખાટલો લાગવો જોઈએ. બસ અમારી યાદ માંગે છે. અમારે ભાજપના ચૂંટાયેલા 2 કોર્પોરેટર છે. એક છે જાગૃતિબેન મકવાણા, બીજા છે વિજયભાઈ ચૌહાણ, અને કોંગ્રેસમાં છે ભથ્થુભાઈ અને અલકાબેન. વાત અમે ગયા હતા ઘણી વાર રજૂઆત લઈને, ભથ્થુભાઈ પાસે બી ગયા છે. ભથ્થુભાઈ અધિકારીઓને ફોન કરે છે પણ એમનું બી સાંભળવામાં નથી આવતું. એથી કરીને અમે આજે વિચાર કર્યો કે અમારે કોઈની પાસે જવું નથી, અમારી લડાઈ અમે જાતે જ લડી લેશું. કારણ કે અમે વેરો અને ટેક્સ અમે અમારા જાતે અમારા પોકેટમાંથી કાઢીને ભરીએ છીએ. કોઈ નેતાઓ કે કોઈ અધિકારીઓ અમારા વેરાને એનું ભરતા નથી.